31 પહેલા સ્ટેટ વિજિલન્સની ટીમે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. દમણથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલા 2 વિદેશી દારૂ ભરેલા કન્ટેનરને કામરેજ પોલીસની હદમાંથી સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી લીધા અને કુલ 1.27 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો. 31ના તહેવારને બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે 31 પર ઘણા લોકો વિદેશી દારૂનું સેવન કરી ઉજવણી કરતા હોય છે, જેને લઈ બુટલેગર મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડી દેતા હોય છે. ત્યારે વિદેશી દારૂનું ન ઘૂસે તે માટે પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી રહ્યું છે. ત્યારે આજ રોજ સ્ટેટ વિજિલન્સની ટીમને કામરેજના પોલીસની હદમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપવા સફળતા મળી હતી. સ્ટેટ વિજિલન્સ ટીમે સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે 48 પર કામરેજ પોલીસની હદમાં આવેલા મહાદેવ હોટેલ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલા 2 કન્ટેનર ઝડપી લીધા હતા. એક કન્ટેનર ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે બીજો પકડાઈ ગયો હતો. કન્ટેનર ખોલવામાં આવતા સ્ટેટ વિજિલન્સની ટીમ પણ ચોંકી ગઈ હતી. બંને કન્ટેનરમાંથી 77 લાખની કિંમતની કુલ 32,916 જેટલી વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી આવી હતી. સ્ટેટ વિજિલન્સની ટીમે વિદેશી દારૂમાં 2 કન્ટેનર રોકડ મોબાઈલ મળી કુલ 1.27 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કન્ટેનર ચાલકે વિવેક કુમાર શ્યામ સુંદરને ઝડપી અનિલ યાદવ, માણેક પટેલ, રવિન્દ્ર રાજપૂત સહિત કુલ 7ને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ વિદેશી દારૂનો જથ્થો દમણથી સૌરાષ્ટ્ર તરફ જતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. સુરેશ રાઠોડ, ટીવી ન્યૂઝ, કામરેજ.